તો જય શ્રી કૃષ્ણ બધાને. અમે ગીર ગયા ને તો ગીર અમે વરસાદ લઈને ગયા હતા, અને અમે ગીર થી પાછા રાજકોટ આવ્યા ને તો રાજકોટ ફૂલ વરસાદ છે. અને હવે વરસાદની હાલત એવી થઈ ગઈ કે આમ જો આ 4-4, 5-5 કપડા કરીને હુકાવવા પડે છે. ઘરમાં બારે દોરીમાં કે કપડા હુકાતા નથી. અને આ જો આવલી હંતાઈને બેહી ગઈ ને આવું છે અત્યારનું ભાઈ અમારે વાતાવરણ ઘરનું. ક્યાં નાખવા પણ વરસાદ રહેતો નથી, કપડા હુકાતા જ નથી. કેમ હજી દોરી નાખવે છે આમથી લઈને આમ. આપણે બધે પકડી પકડીને માથે ટકેને બધે રાખીને કે કપડા રાખીને બેહી જાવ. તો યાર નકર આપણે તારે નો બેવું હોય ને એક કામ થાય. આમ જો આપણે 2 દિવસ છે ને શું કરાય ખબર છે? હે આપણે 2 દિવસ બધા બેઠા રહીને તો નીચે બધે પાથરી દે, બધા હુકાઈ જાય. એટલે 2-2 કલાકે પછી આમ ફેરવવાના, 2-3 કલાક થાય ને એટલે કપડું ફેરવાનું, રોટલી ફેરવીને એટલે હુકાઈ જાય. એટલે આપણે બેહવાનું નહીં એમ કપડા પાસે. વાહ વાલી ભાઈ, એના કરતા તો રહેવા દે. મારે હું એમને ધોયેલા વગરના જ કપડા પહેરી લઈશ. એના કરતા આની ઉપર હુકાવો હોય ને તો હુકાવાય. અરે આરું કાંઈ ફ્રોક નથી પહેર્યું ભાઈ. તો જો હું તમને બતાવું, મેં આજે ટી શર્ટ પહેર્યું છે અને મેં એક જૂનું ટી શર્ટ કાઢ્યું પહેરવા, કેમ કે હું ઘરમાં ને ઘરમાં હતો ને તો આ કઈ બહુ લાંબુ ન કહેવાય. આ કઈ બહુ લાંબુ છે. માણસો તો નીચે લગીને જબા પહેરતા હોય, તો માણસો તો નીચે લગીને જબા પહેરતા હોય, તો એના કરતા તો આ થોડુંક હજી ટૂંકું કહેવાય મારા હિસાબે. હે કઈ વાંધો, તારા ભાષામાં ભલે જી કહેવાતું હોય, તારી ભાષામાં તને શું કહેવાય તને ખબર છે? 3 દી થયા લઈને બેઠી, બોલો કરતી તો છે નહીં ને. 3 દી 4 દી થયા લઈને બેઠી છે. શું છે આ? ખિસકોલી કોણ જાણે હું મને તો ઊંધેડી લાગે છે. એને ખિસકોલીમાં કલર કેવા કર્યા? એમની આવી ખિસકોલી તો ચાઇનામાં ન હોય. સિરિયસલી હે? આ ખિસકોલી કઈ રીતે? અરે આવી ખિસકોલી એટલે એના કલર કર્યો. બેટા આવી ખિસકોલી ક્યાં હોય? અને પાછો કલર કોમ્બિનેશન જો એના. સિરિયસલી જોરદાર કરી છો તે. પેલો નંબર આવે. હું આમ તો નથી કહેતો ગેટ વેલ સૂન. હવે બસ હવે વધારે ન બોલતા. હવે શું છે જમવાનું? દૂધીના મુઠિયા. તો હું તમને એક વાત કહું, ડાયટ છે ને મેં પાછી કન્ટિન્યુ કરી નાખી છે. ગીર થી જેવા આવ્યા એટલે બીજે દિવસથી પાછા અમે મતલબ જે અમે ખાતા હતા ને સ્પ્રાઉટ ને બધું ઓલું ગાજર ને વેજીટેબલ ને બધું પાછું છે ને હાફ બોઇલ કરી ચાલુ કરી દીધું છે. અને આજે તો ખાલી બપોરના ઉષા તું કે તો શું હતું આજે જમવાનું? આજે બાફેલી દાળ હતી, એમાં બોઇલ કરેલું ઓલું ગાજર, હા, બીટ, વેજીટેબલ બધું, અને દૂધી અને સિંગદાણા, હા, અને ચાટ મસાલો અને લીંબુ નીચું તમને આપ્યું. હા હા, અને દૂધીના પીસ છે ને ગોળ કરી અને ચાટ મસાલો અને લીંબુ નાખીને આપ્યું. દૂધી રેગ્યુલર ખાવાની ચાલુ કરી છે મેં. અને રોજ ભલે ગોળ ગોળ પતિકા કાકડીના કેવા હોય એવા કાકડી જેવા પતિકા કરી નાખીએ. શું કહેવાય એને? પીસ કરી નાખીએ. અને એ બોઇલ કરેલી બાફેલી હોય અને એમાં ઉપર જરાક ચાટ મસાલો, તીખાનો ભૂકો ને લીંબુ. સ્વાદ તો ભાઈ સીધી વાત છે, કઈ આપણે ઓલું બધું ખાતા હોય મસાલેદાર એટલે આપણને શું થયું? તમારે કાકડી પતિકા બોલવાનું, હા, અને મારા ગળવાને રોટલીના ગળવાને ગળવું નહીં બોલવાનું. સાચી વાત છે. ઝાકરિયું નહીં બોલવાનું. એવું કામ નથી. એવું હાલે ઈ ચીટિંગ કહેવાય. તો પોતે પતિકો બોલે છે, અને મેં ઝાકરિયાને ઓલું પીસ બોલ્યો ને હું પીસ. ઈ પછી બોલ્યા ને, પહેલા તો એને પતિકો બોલ્યા. હા વાંધો નહીં, પેલા તું ગરવું બોલજે ને પછી તું એને ઓલું હું બોલજે. ઝાકરિયું બોલીશ. ઝાકરિયો જોરદાર કામ છે મારી વાલીનું. Thank કોઈ you. દિવસ યાદ તો કોઈ દિવસ કઈ ભૂલે તો નહીં જ. એમાં એને ગરવું ને ડરવું યાદ રહીએ, પણ એને મેથી યાદ નથી રહેતી લેવાની. જો આમ જો આ ઘરમાં ઘર ગોખલા જેવું થઈ ગયું. તો હું હાચે યાર. અને બાઈને એવી રીતના કપડા ઉકાઈશ. આજે તો ઘરની હાલત છે બાકી. એમ નહીં રવિ, હમણાં વાસણની ખાટલી લઈને આવી ને. ક્યાં ગઈ? અહીંયા હા હાચે. ઉભી રે ભાઈ, ઉભી રે. હમણાં વાસણની ખાટલી લઈને આવી ને, તો મેં કીધું વાંથી આવી ન હોય ગઈ, અહીંયાથી એવી તો ખાટલી લઈને વાકોરીને જવાનું. હા પણ હવે હજી અઠવાડિયાની આગાહી છે ને કેટલી છે. ચાલો તો હવે ગીત તો હોઈ ગયા છે. ગીત બહુ થાકી છે ને એટલે ધ્રુવી તો ભણવા બેઠી છે. ખિસકોલી દોડવા. ઓય જવા દે તો કઈ નહીં. મોટું શું કરસ બબલી તું? કેવું સરસ કલર કોમ્બિનેશન થઈ રહ્યા છે. ઉષા ઈ હાજી હવરી છે અને એની સામે તો બીજા બધાને કઈ બોલમાં બિચારાને ખોટી તકલીફ હોય ને તકલીફ પડી જાય. અરે યાર મને કાઈ નથી. કાઈ નથી કાના, તને કાઈ નથી બેટા, તને કાઈ નથી. ઓ માં પેલા મોટી ઉંમર હતા ને બધા બહુ હા માં હા ના માં ના પેલા એવું કરતા બધા. હે ના માં ના એવું ન કરે, લાગી જાય. ઓ માં ભણવાનું હોય ત્યારે હા માં એ બહુ ખૂચે, અરે યાર બહુ ખૂચે. જ્યાં ખૂચરો ત્યાં ખૂચે. ફાઇનલી હવે અમારા મુઠિયા થઈ ગયા હોય ને એવી આને સુગંધ આવી ગઈ. તમને ખબર છે ઉષાની હું તમને વાત કરું, ઉષા ઉપર બેઠી હોય, દૂધ નીચે ધીમા ગેસે મૂક્યું હોય
અને એ ધ્રુવીને કે ગીતને એમ કે જા દૂધ થઈ ગયું છે, એટલે એ દૂધ થઈ જ ગયું હોય, પછી દૂધનું જો ન થયું હોય, દૂધ આવી બને, એનું નાક કેવું જોરદાર હોય છે, એને ઉપર સુગંધ આવી છે કે દૂધ ઉકળે છે, એટલે ખરેખર નીચે આવે એટલે દૂધ ઉકળતું છે. ખોટું કહું છું? અને હમણાં એવું શું થયું? હા, બાજરાના રોટલામાં ગઈકાલે હું કહું તને, બાજરાના રોટલામાં હું એને મને છે ને કડક બહુ ભાવે, તો તવી ઉપર કરવા હું ઊભો હતો, તો હું કરતો હતો ને, તો એક વાર એનું ધ્યાન હતું ને એક વાર હું કરતો હતો. મને કે આ બદલાવ નીચેથી થઈ ગયો છે, અને ખરેખર થઈ ગયો હતો. ભાઈ અત્યારનું જો અમારું આ ગરમા ગરમ ખાવાનું છે. હા ને થઈ ગયા છે. હા, આને વઘારવા જ કે એમને એમ ખાવાના? પેલા હું ખાઈશ, મને તો ભૂખ લાગી છે. કઈ મને ગીતુડાની લઈ ગઈ છે ને, આપજે જાગે તો. આમ જો ગરમ ગરમ ગરમ. પેલું પી સીધું. સાચું. અને કેટલા વાગ્યા? 9 વાગ્યા ને અમે લોકો દોઢ 2 કલાક પહેલા અમે લોકો નીચે આવ્યા. અને હવે બધું નીચેનું, કેમ કે ઉપરનું કામે બધું આજથી મતલબ ગઈકાલથી બધું રૂટીન થઈ ગયું છે, એટલે ઈ કામે ફટાફટ અમે પૂરું કરીએ છીએ. હવે અમે એમાં પહોંચી વળીએ છીએ, એટલે વાંધો નથી આવતો. આમ તો જો ગરમ બહુ હોય છે, ફૂલ ગરમ લાગશે. આહા, મરચાનો સ્વાદ આવશે, આદુ મરચાનો. મને આપની તેલ વગરનું આપજે. હે ના, ફ્રૂટ થોડી છે, હાર્ડ છે. તો અચ્છા, એવા ચશ્મા? તો તને ખબર તો મને કા પૂછે? સારું વાયડું તોફાનિયું. તો આ સ્ટીમ કરેલા મુઠિયા ઢોકળાની મોજ માણવા અમે બધા બેસી ગયા. જો ઉષાએ લઈ લીધા, પછી જો બાએ લઈ લીધા. બાને આજે મજા નથી કા બા? પણ હવે આમ થોડું વાંધો નથી આવતો, એટલે બાય ખાય છે. અને એ લોકોએ ઓઇલ નાખ્યું છે આમાં, ભાઈવા ને તો વાંધો નહીં. અને મેં લીધા, પણ મેં છે ને ઓઇલ નથી નાખવામાં. ઓલું સિંગનું તેલ આપણે માથે નાખીએ ને, બસ એ નથી નાખ્યું. ભાઈવા મેં બનાવ્યા મેં. હવે વઘારજે તું. ના, એ તમારે જ કરવાનું. તો હું કામ એનું હું કામ તમે કહે તો હું કામ કરું. અને બસ આ બધા સ્કૂલે ગયા હોય. કાલે તું નહીં જ જાવ. જો તમને હું એક વસ્તુ બતાવું, તમે જોજો. જોવી આમ જોજો. કાલે તો હું નહીં જ જાવ, તમે જે કે કરી બસ. છે ને ફોલ્ટ એને રવિવારે, કાલે રવિવાર છે, અને મને બપોરને એમ કે પપ્પા હું કાલે સ્કૂલે નહીં જાઉં, કાલે સ્કૂલે નહીં જાઉં. ગેટ વિલ સૂન હું કહું ને, હું તો નથી કહેતો. રહેવા દેજો હવે. કાલે સ્કૂલે હવે ન બોલતા. નકર મારથી પૂરું કોઈ નથી. કાલે સ્કૂલે જવું જ કે નહીં? કાલ રવિવાર છે. તો સ્કૂલે જવું જ કે નહીં? હું મજાક કરતી હતી તમારી હારે કે સ્કૂલે ન જાવ. જોયું પછી યાદ આવે ને તો અચાનક એમ કે હું તો મજાક કરતી હતી, પણ ખરેખર અત્યારે એ બિચારી છોકરી હારે મજાક થઈ ગઈ છે. હું સાચું તો મજાક કરતી હતી. આવું થાય. જો આવું થાય. નથી ઉતારતા ખોટું. જોયું? આમ વચ્ચે આવી રીતના કરે ને એટલે આવું થાય. જો પાછું ખાવાની કોશિશ તો કરે, પણ ગરમ મજા આવી ગઈ. આવું વડા નીકળતું ઢોકળું હું ગરમ ખાતો તો એને એમ કે મારાથી ને ખવાઈ જાય, તો બિચારી ખાવા ગઈ. ઈ તો હવે આપણા ફેરવીટ છે, ફેરવીટ. આ હોય ને એટલે આપણે બીજું કાંઈ ન જોઈએ, બસ ખાલી આ જોઈએ અને અટલાક જ જોઈએ. એટલે અટલાક એટલે આમાં છે એટલા નહીં, આ ભરીને જોઈએ, હજી થોડા જ જોઈએ. અને હવાના પોરમાં આ ઠંડા જ ખાવાના, એટલે આની મોજ છે ને ઓર આવી જાય, મજા આવી જાય. ભાખરી ગરમ કરી દેવાય, આનો કરાય ઠંડા જ સારા લાગે. ઠંડી ભાવ, મુઠિયા ગરમ ભાવ. જો આ મમરા એ ઢોકળાનો ભાઈવા તને સાચું કે ને ભાઈવા ને? હા, તો પછી ખાને બેટા. સરસ. તો આજનો વ્લોગ મારા મુઠિયા ઢોકળા પૂરા થાય ને એની પહેલા પૂરો કરું છું. નકર જો આમ જો આ મંડી ચમચી ઉપાડવાની, તપેલી મંડી ખાલી થવાની. વ્લોગ કેવો લાગ્યો ખાસ કોમેન્ટ કરજો. કાલે વ્લોગમાં વહેલા ફટાફટ પાછા મળશું. ત્યાં સુધી બધાને બાય ને જય શ્રી કૃષ્ણ.